જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ખાળીઓ. એક સુંદર મજાનો પરિવાર, સંયુક્ત પરિવારની અંદર રહે બે ભાઈઓ, તેના પિતા, બધા હળી મળીને રહે. દિવસો પસાર થવા લાગ્યા. એક સમય એવો આવ્યો કે એના પિતાજીનું અવસાન. પિતાજીની અંતિમ વિધિ પૂર્ણ કરી અને મોટા ભાઈએ નાના ભાઈને કહ્યું કે હવે આપણે ઘણો સમય ભેગા રહ્યા, હવે રહેવાની જરૂર નથી. આપણે આ જે ફળિયું છે તેના બે ભાગ કરીએ, અડધો ભાગ તારો, અડધો ભાગ મારો. નાનો ભાઈ ભોળો અને ભગવાનનો માણસ હતો. નાના ભાઈની પત્ની પણ ખૂબ સંસ્કારી, મા બાપની દીકરી. તેને કીધું, ભાઈ આમ જ રહીએ છે તો જુદું શા માટે? પરંતુ મોટા ભાઈને જરાય ઈચ્છા ભેગા રહેવાની ન હતી. ચાલાક બુદ્ધિશાળી હતો. આથી એમ કીધું કે તું તારું કર અને હું મારું કર, આપણે ભેગું રહેવું નથી. સારું, તમે કહો એમ. બંને જગ્યા હતી, એના બે ભાગ કર્યા. એક બાજુ મોટા ભાઈ રાખ્યા, બીજી બાજુ નાનો ભાઈ. નાનો ભાઈ એક વિસ્તારની અંદર સાદા કાચા મકાનની અંદર રહેવા. કમાવા માટે તેમને બહાર જવાનું નક્કી. એની પત્નીને કહ્યું કે હું કમાવા માટે બીજા રાજ્યની અંદર જાઉં છું. પત્નીએ કીધું, કઈ વાંધો નહીં, હું દીકરાઓનું સાચવી લઈશ અને તમે બહાર વ્યવસાય કરો. નાનો ભાઈ નીકળી ગયો. આ બાજુ મોટા ભાઈએ એક મોટી દુકાન નાખી અને સતત મહેનત અને અલગ અલગ પોતાની બુદ્ધિનો ઉપયોગને કારણે ઘણું કમાયું અને એક મોટું મકાન, 2 માળનું મકાન બનાવ્યું. નાના ભાઈની પત્ની ખૂબ ખુશ થઈ. સારું, મોટા ભાઈને મેડી વાળું મકાન બની ગયું. પરંતુ તેમને મકાન તો બનાવ્યું, પરંતુ ચાલાક હતો. તેમને પોતાના મકાનનો ખાળિયો એ નાના ભાઈના ઘર બાજુ મૂકી દીધો, જે પાણી સીધું જ નાના ભાઈના ઘર પર પડે. આવું કર્યું. નાના ભાઈની પત્ની સમજી ગઈ કે નક્કી અમને હેરાન કરવાનો આ પ્રયત્ન કર્યો છે. છતાં પણ સંસ્કારી મા બાપની દીકરી કશું બોલી નહીં. મારા પતિ છે નહીં તો અત્યારે મારે તેની સાથે ઝઘડો શા માટે કરવો? મારા પતિ આવશે ત્યારે વાત કરીશ. ઘણા સમય પછી નાનો ભાઈ કમાઈને આવ્યો. તેની પત્ની ખુશ થઈ. બંને ભેગા મળ્યા. મોટા ભાઈની હવેલી જોઈ નાનો ભાઈ ખૂબ ખુશ થઈ. જુઓ ને, મોટા ભાઈએ સરસ હવેલી બનાવી, હું ખૂબ ખુશ છું. ત્યારે એની પત્ની કીધું કે હા, આપણે તો ખુશ છીએ, પરંતુ તેને પાણીનો જે ખાળિયો છે ને એ આપણા ઘર ઉપર મૂક્યો છે. વરસાદ પડશે, પાણી આવશે તો આપણા ઘર, કાચું ઘર છે એ ધોવાઈ જશે. તો નાનો ભાઈ કે કઈ વાંધો નહીં, હું મોટા ભાઈને કહીશ કે ખાળિયો બદલી નાખશે. નાનો ભાઈ મોટા ભાઈના ઘરે ગયો અને કહ્યું, મોટા ભાઈ, અમે બે ખૂબ ખુશ છીએ કે તમે આટલું સુંદર મજાનું ઘર બનાવ્યું, 2 માળનું મકાન મેળી, ખુશ છીએ. પરંતુ તમે આ જે ખાળિયો મૂક્યો છે એ અમારા ઘર ઉપર મૂક્યો છે, એને તેમ બદલી નાખો. વરસાદ આવશે અને સીધું જ પાણી અમારા કાચા ઘર ઉપર પડશે અને અમારા ઘરની દિવાલ ધોવાઈ જશે. મોટા ભાઈ કડકથી કીધું, ખાળિયો નહીં બદલે. પણ મોટા ભાઈ, એ ખાળિયાને કારણે અમારું ઘર બરબાદ થઈ જશે. કે થવું જ ભલે થાય, મેં ખાળિયો મૂકી દીધો છે એ મૂકી દીધો છે, હવે એ નહીં બદલે. ગમે એમ થાય પણ ખાળિયો નહીં બદલે. નાના ભાઈએ ઘણી સમજાવટ કરી પણ મોટા ભાઈ ન માન્યા કે ન માન્યા. બસ આ જ રીતના ખાળિયા, રાગ, દ્વેષ, ક્રોધ ના અનેક ખાળિયા લઈને આપણે બેઠા છીએ. કોઈ વ્યક્તિ આપણને સુધારવાનો પ્રયત્ન કરે છતાં પણ પેલો ખાળિયો આપણે બદલતા નથી, સતત તેના પર નાખવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યાં સુધી ખાળિયો નહીં બદલાય ત્યાં સુધી દ્વેષ, રાગ, ક્રોધ, ભય આ બધા જ અવગુણો જીવનની અંદર આવતા રહેશે. પરંતુ સમજણ રૂપી કોઈ શિક્ષણ મળી ગયું અને જો ખાળિયો બદલી નાખ્યો તો જીવન અને પરિવાર બંને ખૂબ સુંદર અને સુગંધિત બની જશે. શું આવા ખાળિયા આપણે બદલાવવા તૈયાર છીએ ખરા?